નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જાંબુઘોડા પર્યાવરણ વિસ્તારમાં આવેલ ઝંડ હનુમાન ખાતે માનવ મહેરામણ ઉમટી પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। જાણવા મળતી માહિતી મુજબ જાંબુઘોડા પર્યાવરણ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ઝંડ હનુમાન મંદિરે આશરે 25 થી 30 હજાર જેટલી માનવ મેદની દર્શનાર્થે ઉમટતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। દર શનિ રવિ ભક્તો આટલી વિશાળ સંખ્યામાં આવતા હોવા છતાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની જગ્યાએ ફક્ત 4 જીઆરડીના માણસોને મૂકવામાં આવ્યા હતા તેવું જીઆરડી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આટલી વિશાળ જનસંખ્યાને કંટ્રોલ કરવો તેમજ ટ્રાફિકને હલ કરવો મુશ્કેલ બન્યું હતું અને 4 થી 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ જતા ભક્તજનોએ ચાલતા જવાની નોબત આવી હતી। બીજી બાજુ હનુમાન દાદાના પ્રાગટ્યમાં ભક્ત મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વડોદરા મકરપુરાના ફ્રીડમ ગ્રુપ દ્વારા જાંબુઘોડા 4 રસ્તા પાસેથી ચાલતા ડીજેના તાલે ઝંડ હનુમાન પહોંચ્યા હતા અને ટ્રાફિક સમસ્યાના કારણે ભક્તજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। જેબી ન્યૂઝ, રસિક ઠક્કર।